વાલા વડીલો, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં છું. તમને બધાને મારા જય સ્વામિનારાયણ અને સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, મારો બ્લોગ ચાલુ થાય છે સવારે 9 વાગે અને હું બનાવું છું નાસ્તો સવારનો. તો ચાલો તમને બતાવું. ફ્રેન્ડ્સ, ચણાનો લોટ મેં ચાળીને તૈયાર રાખ્યો છે અને અનિયન અને ટમેટો બારીક ચોપ કરી લીધા છે. મરચાં પણ બારીક ચોપ કરી લીધા છે. કોથમીર ઝીણી સુધારી લીધેલી છે અને અજમો તે સાફ કરીને તૈયાર રાખ્યો છે. આમાં નાખી દઉં હવે હું અજમો. જરાક એવી હળદર નાખ દઉં. 1 ચમચી ધાણા જીરું નાખ દઉં. સ્વાદ પ્રમાણે મીઠું નાખ દઉં. ફ્રેન્ડ્સ, આમાં દહીં પણ નાખવાનું છે. આમાં થોડીક હિંગ નાખી દઉં. સેજ જેવું લાલ મરચું નાખ દઉં. થોડો ગરમ મસાલો નાખ દઉં. ફ્રેન્ડ્સ, આમાં 2 ચમચી જેટલું દહીં નાખ દઉં. ખાટું છે. બધું મિક્સ કરી લઉં હવે. તો ફ્રેન્ડ્સ, મેં બનાવવાના ચાલુ કરી દીધા છે ચણાના લોટના પુડલા. કેવા થયા એ તમને હું પછી બતાવું. ફ્રેન્ડ્સ, આ પુડલા એટલા ટેસ્ટી બન્યા છે, બહુ જ ટેસ્ટી બન્યા છે. તમે આને દહીં સાથે, ચા સાથે, ગમે તેની સાથે લઈ શકો. એમને પણ ભાવે એવા થયા છે. ફ્રેન્ડ્સ, આની ઉપર તમે મેજિક મસાલો પણ નાખી શકો છો અને ઉપર ચીઝ પણ નાખી શકો છો. બહુ જ મસ્ત એનો ટેસ્ટ લાગે છે. ફ્રેન્ડ્સ, તો તૈયાર છે મારો સવારનો નાસ્તો, મસાલાવાળું દહીં અને પુડલા. તો ચાલો હું નાસ્તો કરી લઉં. હેલો વાલા વડીલો, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં છું. તમને બધાને મારા જય સ્વામિનારાયણ. તો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. ફ્રેન્ડ્સ, અત્યારે વાગ્યા છે સાંજના 7. મારો બ્લોગ ચાલુ થાય છે સાંજના 7 વાગે. બપોરે મેં રૂમ રસોડું સાફ કર્યા હતા, ધોયા હતા, તે પછી સૂઈ ગઈ હતી. ચા પાણી પીધા અને હવે તૈયાર થઈ ગઈ છું શાક માર્કેટે જવા. તો હું જઈ આવું શાક માર્કેટે અને અત્યારે મારો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા સપના સાથે, નવી આશા લઈને. ત્યાં સુધી મારા જય સ્વામિનારાયણ. અને હા ફ્રેન્ડ્સ, મારો બ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં. બાય બાય. જય સ્વામિનારાયણ.